નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા આ ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં હું બ્રિજેશ સાકરેચા ફરી એકવાર આપ સૌનું રંગારંગ સ્વાગત કરું છું. આપણે ધોરણ 10 ની અંદર વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર 15 એટલે કે આપણું પર્યાવરણ એના વિશે આપણે અભ્યાસ કરતા હતા કે જેમાં આપણે 3 લેક્ચર ની અંદર પર્યાવરણ, નિવસન તંત્ર છે એના ઘટકો વિશેનો અભ્યાસ કર્યો. બરોબર, આપણે જોઈ ગયા પર્યાવરણ કોને કહેવાય, કઈ રીતે એકબીજા ઉપર અસર કરે છે, નિવસન તંત્ર કોને કહેવાય, તો કે ભાઈ જૈવિક અને અજૈવિક જે ઘટકો છે એના તંત્રથી એટલે કે એની પારસ્પરિક આંતરક્રિયાઓથી બનતા તંત્ર જેવી રચનાને કહેવાય આપણે નિવસન તંત્ર. આ નિવસન તંત્ર છે એ મુખ્ય બે ભાગમાં ડિવાઈડ કરી શકીએ, જૈવિક અને અજૈવિક. બરોબર, ત્યારબાદ આપણે એ પણ જોયું કે આ જે નિવસન તંત્ર છે અને આપણે પૂરેપૂરો ગ્રાફ જોવા જઈએ તો આપણે આ રીતે જોયું કે નિવસન તંત્ર, આ નિવસન તંત્રને આપણે મુખ્યત્વે બે ભાગમાં ડિવાઈડ કરી શકીએ. એકને કહેવાય જૈવિક અને બીજાને કહેવાય અજૈવિક. આપણે અજૈવિક પહેલા રાખીએ, જૈવિક પછી રાખીએ. અજૈવિક એટલે તો કે જેની અંદર નિર્જીવ વસ્તુઓ એટલે કે હવા, પાણી, તાપમાન વગેરે આવે. ઓકે, જૈવિક વસ્તુ એટલે તો કે જે સજીવો છે એને આપણે આની અંદર સમાવેશ કરીએ, સજીવો. ઓકે, જૈવિક જે છે કે જે પોતે પોતાની જાતે પોતાનો ખોરાક બનાવતા હોય, ન બનાવતા હોય એના આધારે ડિવાઈડ હતા. કયા કયા? તો કે એના મુખ્ય બે પ્રકાર, ઉત્પાદકો, બીજું ઉપભોગીઓ અને ત્રીજું વિઘટકો. ઉત્પાદકો પોતાની જાતે જ પોતાનો ખોરાક બનાવશે, પોતાની જાતે પોતાનો ખોરાક બનાવે. ત્યારબાદ આપણે આની અંદર ઉદાહરણ કેવું જોયું હતું કે વનસ્પતિઓ અને સ્પેશિયલ એટલે કે ખાસ બેક્ટેરિયાઓ. અમુક ઉપભોગીઓ તો કે એના તો ઘણા બધા પ્રકાર પડે. ઉપભોગીઓની અંદર સૌથી પહેલા આપણે જોયું તૃણાહારી કે જે વનસ્પતિ જે છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરે. આને કહેવાય તૃણાહારી પ્રાણીઓ એટલે કે તૃણાહારી ઉપભોગીઓ. બીજું આને બીજો પ્રકાર હતો માંસાહારી. આ માંસાહારી જે છે એમે પાછા આપણે પ્રકાર જોયા હતા. ક્યાં કે તમે તો કે જોરદાર હોય ઘડી દીધું. માંસાહારી ની અંદર પણ ક્યાં બે પ્રકાર હતા? તો કે માંસાહારી ની અંદર આપણે જોયું હતું દ્વિતીય ક્રમના અને તૃતીય ક્રમના માંસાહારી. દ્વિતીય ક્રમના માંસાહારી અને તૃતીય ક્રમના માંસાહારી. દ્વિતીય ક્રમના માંસાહારી છે એ તૃણાહારી પ્રાણીઓને ખાય. તૃણાહારી પ્રાણીનો ખોરાક તરીકે ઉપયોગ કરે. જ્યારે તૃતીય ક્રમના છે એ માંસાહારી પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે. જોયું તો આપણે, બરોબર? કોઈ માની લો કે કોઈ પ્રાણી હરણને ખાશે એટલે કેમાં આવશે? તો કે દ્વિતીયમાં. કોઈ પ્રાણી છે, બરોબર, એ માની લો કે ચિત્તાનો શિકાર કરશે તો એ કેમાં આવશે? તો કે માંસાહારીમાં. કારણ કે ચિત્તો પોતે માંસાહારી છે. ચાલો આગળ. પછી આપણે જોયું હતું સર્વાહારી. આપણા જેવા બધું હાલી કે સાહેબ આવા જ દો, આપણે ખાવા જ કામ. વનસ્પતિઓ અને પ્રાણીઓ બેનો ઉપયોગ કરે ખોરાક તરીકે. બેનો ખોરાક તરીકે. પછી આપણે જોયું હતું વિઘટકો. સોરી, આમાં જે આપણે ચોથો પ્રકાર જોયો હતો જેને આપણે કહેતા હતા પરોપજીવી. પરોપજીવી શું કરશે? તો કે પરોપજીવી છે એ યજમાનમાંથી પોષણ મેળવશે. યજમાનમાંથી પોષણ મેળવશે. યજમાન કોને કહેવાય ખબર છે? હા, ખબર છે. યજમાનમાંથી પોષણ મેળવશે. પછી આવ્યું હતું વિઘટકો. વિઘટકો શું કાર્ય કરશે? તો કે જટિલ કાર્બનિક પદાર્થનું કેમાં રૂપાંતર કરશે? તો કે સરળ અકાર્બનિક પદાર્થ. સરળ અકાર્બનિક પદાર્થમાં રૂપાંતર કરશે એને કહેવાય વિઘટકો. તો આપણે નિવસન તંત્ર આટલું જોયું.
કે આ નિવસન તંત્ર છે આખો ચાર્ટ આખો માઇન્ડ આટલું યાદ રાખો એટલે જય શ્રી કૃષ્ણ. હજી એક વાર નિવસન તંત્ર તો કે જૈવિક અને અજૈવિક. જૈવિકમાં બધા હવા, પાણી, તાપમાન, દબાણ, તમારું માન, નાના એવું નથી. જૈવિક તો કે ઉત્પાદકો જે પોતાની જાતે પોતાનો ખોરાક બનાવે, વનસ્પતિઓ જેમ કે જે સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં પોતાની જાતે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ખોરાક બનાવે. ઉપભોગીની અંદર તૃણાહારી, માંસાહારી, સર્વાહારી અને પરોપજીવી. ઉપવિઘટકોની અંદર અમુક ખાસ પ્રકારના બેક્ટેરિયાઓ, ફૂગ, બરોબર. ચાલો આટલું પહેલા બધાને ક્લિયર થયું. આપણે આટલું લાસ્ટ લેક્ચર સુધીમાં અભ્યાસ કર્યો હતો. ચાલો આજે આપણે એક ત્યાર પછીના ટોપિક વિશે અભ્યાસ કરશું કે જેનું નામ છે આહાર શૃંખલા. તો સૌથી પહેલા આપણે ભણશું આહાર શૃંખલા અને ત્યારબાદ આપણે ભણશું આહાર ઝાડ. કોને કહેવાય આહાર શૃંખલા? ઓકે, શૃંખલાનો મીનિંગ શું થાય? શૃંખલા કે જેનો આપણે સમાનાર્થી શબ્દ કહીએ, હજી આના જેવો જ શબ્દ તો થાય સાંકળ. એક ચેઇન એટલે તો કે એક ઉપર બીજો આધારિત, બીજા ઉપર ત્રીજો, ત્રીજા ઉપર ચોથો, એને આખી ચેઇન કહેવાય, સાંકળ. આહાર શૃંખલા એટલે કે આહારની સાંકળ એટલે કે ખોરાકની સાંકળ. આપણે હાવ ગુજરાતીમાં જોઈએ આનો મીનિંગ તો ખોરાકની સાંકળ એટલે તો કે ભાઈ રોટલી, ભાત ની બધી નામ લાઈનમાં ગોઠવવાના, એને કહેવાય ખોરાકની સાંકળ. એ ભાઈ એવું ન હોય. આહાર શૃંખલા એટલે શું? તો કે સજીવો પોતાનું જીવન ટકાવી રાખવા માટે એને પોષણની જરૂર પડે. આ પોષણ ક્યાંથી મેળવશે? તો કે ખોરાકમાંથી. એટલે કે નિવસન તંત્રના સજીવો તેમની ખોરાકની જરૂરિયાત માટે એકબીજા ઉપર કેવા છે? આધારિત છે. ફોર એક્ઝામ્પલ આપણે કેના ઉપર આધારિત છીએ? તો કે વનસ્પતિ ઉપર. વનસ્પતિ નહીં હોય તો આપણને ખાવાનું નહીં મળે, ખોરાક નહીં મળે, તો આપણે જીવી નહીં શકીએ. આમ નિવસન તંત્ર આખું આપણે જે તંત્ર જોયું હતું એ તંત્રની અંદર દરેક સજીવો પોતે ખોરાકની જરૂરિયાત માટે, ઉપભોગીઓ જે છે પોતાની જરૂરિયાત માટે એકબીજા ઉપર આધારિત છે. બરોબર? અને કેની રચના કરે છે? તો કે આહાર શૃંખલાની રચના કરે છે. ક્રમિક રીતે એકબીજા ઉપર ખોરાક આધારિત સજીવો આહાર શૃંખલાની રચના કરે છે. એકબીજા ઉપર આધારિત, જેમ કે પેલા ઉત્પાદકો, પછી ઉપભોગીઓ, પછી એની ઉપર આવે વિઘટકો, અને એ વિઘટકો પાછા કહી શકાય કે ચાલુ ક્યાં થાય? ફરી પછી સાયકલ ચાલુ થાય ઉત્પાદકો. એટલે ઇન શોર્ટ આખી એક સાયકલ બને છે, આખી એક ચેઇન બને છે કે જેની અંદર દરેક કહી શકાય કે દરેક સજીવો એકબીજા ઉપર આધારિત છે ખોરાક. આહાર શૃંખલા વિવિધ જૈવિક સ્તરો પર ભાગ લેનારા સજીવોની કેવી છે? તો કે શૃંખલા છે. જોઈએ આપણે તો કે આહાર શૃંખલા સામાન્ય રીતે કેટલા ચરણની હોય? તો કે 3 કે 4. આ આહાર શૃંખલા છે મુખ્યત્વે કેટલા ચરણની હોય? તો કે 3 અથવા તો 4 ચરણની હોય, કે જેમાં શરૂઆત ક્યાંથી થાય? તો કે ઉત્પાદકો. ઉત્પાદકો એટલે તો કે વનસ્પતિઓ. ખાસ કરીને આપણે વધારે ચર્ચા છે ને વનસ્પતિ ઉત્પાદકો કહું ને એટલે તમારે વનસ્પતિને ધ્યાનમાં લઈ લેવાના, એટલે તમને સહેલું પડશે, તમે ઇમેજિનેશન કરી શકશો. ઉત્પાદકો પ્રથમ પોષક સ્તરે આવેલા હોય છે. એટલે સૌથી પહેલું પોષક સ્તર કયું? તો કે ઉત્પાદકો. આ ઉત્પાદકો સૌથી પહેલું પોષક સ્તર છે કે જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા તે શું કરશે? તો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા બહુ જ અગત્યનો પોઈન્ટ છે, સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરશે. સૂર્યમાંથી જેને સૌર ઉર્જા આવે છે, આપણે 14મા ચેપ્ટરમાં જોયું હતું કે સૂર્યમાંથી સૌર ઉર્જા આવે, તો આ સૌર ઉર્જાનું સૂર્ય ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે. તો આ બહુ જ વધારે પૂછી શકાય એવો ક્વેશ્ચન છે હેતુલક્ષીમાં, ખાસ 1 માર્કમાં, કે ઉત્પાદકો કઈ ઉર્જામાં રૂપાંતર કરે છે, અથવા તો વનસ્પતિ સૌર ઉર્જાનું કઈ ઉર્જામાં રૂપાંતર કરે છે. આવી રીતે તમને પૂછાય તો આપણને યાદ હોવું જોઈએ કે વનસ્પતિ કયો કે ઉત્પાદકો કયો એ સૌર ઉર્જાનું, જે સૂર્યમાંથી આવતી ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે. કેમાં રૂપાંતર કરે? રાસાયણિક ઉર્જામાં. પોષક દ્રવ્ય બનાવે, ફળ, ફૂલ ને એવું બધું વિકસાવે પોતાની જાતમાં. એટલે વનસ્પતિ છે એ સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. બહુ જ અગત્યનો પોઈન્ટ છે. ઉપભોગીઓ જે છે એ આ રાસાયણિક ઉર્જાનો ખોરાક તરીકે ઉપયોગ કરે. એનો મતલબ એમ કે હવે ઉર્જા જે છે ક્યાં ગઈ? તો કે સૌથી પહેલા ઉર્જા ક્યાં હતી? તો કે સૂર્યમાં. એટલે સૌર ઉર્જામાંથી વનસ્પતિએ એને કેમાં કન્વર્ટ કરી? તો કે રાસાયણિક ઉર્જામાં.
ઓકે, હવે એ ઉર્જા ક્યાં આવી ગઈ? તો કે વનસ્પતિમાં. હવે આ વનસ્પતિને કોઈ પ્રાણી ખાશે, કોઈ ખોરાક તરીકે ઉપયોગ કરશે, તો વનસ્પતિમાંથી હવે તે ઉર્જા ક્યાં ગઈ? તો કે તૃણાહારી પ્રાણીની અંદર. હવે આ તૃણાહારી પ્રાણીને પણ કોઈ પ્રાણી ખોરાક તરીકે ઉપયોગ કરશે, તો હવે ઉર્જા ક્યાં ગઈ? તો કે તૃણાહારીમાંથી માંસાહારીમાંથી. છેલ્લે જે માંસાહારી પ્રાણી મૃત્યુ પામે તો એ ઉર્જા જે છે એ વિઘટકોમાં, અને વિઘટકો જે છે ફરી પાછું એ જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ કાર્બનિક પદાર્થોમાં રૂપાંતર કરી નાખે. આમ તૃણાહારી અથવા તો એને કહેવાય પ્રાથમિક ઉપભોગીઓ, એટલે બીજું નામ એ જ કહેવાય પ્રાથમિક ઉપભોગીઓ, એ દ્વિતીય પોષક સ્તરે આવેલા હોય. એટલે આપણે જોવા જઈએ તો સૌથી પહેલું પોષક સ્તર કેટલું આવશે? તો કે સૌથી પહેલું પોષક સ્તર આવશે ઉત્પાદક, કે જેને કહેવાય પ્રથમ પોષક સ્તર. બરોબર, ચાલો. હવે ત્યારબાદ કયું આવશે? તો કે ત્યારબાદ આવશે તૃણાહારી પ્રાણીઓ. જેને કહેવાય દ્વિતીય પોષક સ્તર. આ બીજું પગથિયું છે ને, એટલે દ્વિતીય પોષક સ્તર. હવે આની ઉપર કોણ હશે? આને કોણ ખાશે? તો કે માંસાહારી પ્રાણીઓ. જેને કહેવાય તૃતીય પોષક સ્તર. મેં હમણાં તમને કીધું કે આ નિવસન તંત્ર છે એમાં જે આપણી આહાર શૃંખલા છે એ 3 કે 4 ચરણની હોય. એટલે કે અહીંયાથી પણ પતી જઈ શકે, અથવા તો એવું હોઈ શકે કે આને કોણ ખાય? આ માંસાહારી પ્રાણીને કોણ ખાય? જેમ કે સાપ છે માંસાહારી, તો એ સાપને કોણ ખાય? તો કે સાપને પણ બાજ ખાય, નોળિયો જે છે બહાટી બોલાવી દે. તો આ સાપને પણ કોણ, માંસાહારી પ્રાણીને પણ કોણ ખાય? તો કે ઉચ્ચ માંસાહારી, બહુ ઊંચા પ્રકારના માંસાહારી, જેમ કે બાજ છે, સિંહ છે. જેને કહેવાય ચતુર્થ પોષક સ્તર. તો સૌથી પહેલા ઉત્પાદકો માંથી ઉર્જા જે છે એનું વહન ક્યાં થશે? તો કે તૃણાહારી પ્રાણીઓમાં. એમાંથી ઉર્જાનું વહન ક્યાં જાય? તો કે માંસાહારી પ્રાણીમાં. એમાંથી ઉર્જાનું વહન ક્યાં જાય? તો કે ઉચ્ચ માંસાહારી. આટલું ડન. આવી રીતે ઉર્જાના પોષક સ્તરો. તો આ જોયાના પછીનો ક્વેશ્ચન આપણે અત્યાર સુધી પહેલા શું જોયું? તો કે આહાર શૃંખલા. સજીવો પોતે પોતાની ખોરાકની જરૂરિયાતમાં એકબીજા ઉપર આધારિત રહી અને આહાર શૃંખલા બનાવે છે. આહાર શૃંખલા જે છે એ 3 કે 4 ચરણની હોય છે, કે જેમાં શરૂઆત ક્યાંથી થઈ? તો કે ઉત્પાદકોથી. ઉત્પાદકો શું કાર્ય કરશે? તો કે તે ઉત્પાદકો એ સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરશે. ત્યારબાદ ક્રમશઃ ઉર્જા જે છે ક્યાં? તો કે ઉત્પાદકોનો તૃણાહારી ખોરાક તરીકે ઉપયોગ કરે, એટલે આ ઉર્જાનું વહન ઉત્પાદકોથી તૃણાહારી તરફ, તૃણાહારીથી માંસાહારી તરફ વહન થાય છે. આટલું ડન. આવી રીતે પોષક સ્તરનું નિર્માણ થાય. આને કહેવાય પોષક સ્તર. ચાલો જોઈએ આગળ. આહાર શૃંખલાનું પ્રત્યેક ચરણ એ પોષક સ્તર બનાવે છે. જો આહાર શૃંખલાનું દરેક સ્ટેપ છે એક પ્રકારનું પોષક સ્તર છે. કેને કેટલી ઉર્જા મળે છે એ દેખાડે છે. બરોબર? તો આહાર શૃંખલાનું દરેક ચરણ જે છે એ એક પ્રકારનું પોષક સ્તર છે. નિવસન તંત્રમાં ઉર્જાનું વહન એ ઉત્પાદકોથી શરૂ થાય છે. એમાં કોઈને ન સમજાય એવું. આ નિવસન તંત્રની અંદર આ ઉર્જાનું વહન શરૂ ક્યાંથી થાય? આ ચાલુ ક્યાંથી થયું? કે ઉત્પાદકોથી. આ એ પોતે ખોરાક બનાવ્યો તો આનો ઉપયોગ કોણે કર્યો? તો કે તૃણાહારી. જો વનસ્પતિ જ ન હોય તો તૃણાહારી ન હોય, તૃણાહારી ન હોય તો માંસાહારી ન હોય, માંસાહારી ન હોય તો ઉચ્ચ માંસાહારી ન હોય. હવે ખબર પડી કે શું કામ દરેક પ્રાણીનું પૃથ્વી પર ઇમ્પોર્ટન્સ છે, દરેક પ્રાણીનું શું કામ મહત્વ છે. એટલે જ આપણે ચેપ્ટર ભણીએ છીએ. આપણને એમ થાય કે ભાઈ સિંહ મરી જાય તો શું ફેર પડે? ફેર પડે, આપણને ફેર પડે. તમે જુઓ અત્યારના કે ઘણા બધા પ્રાણીઓની સંખ્યા ઘટી ગઈ, એટલે સિંહ જેવા જંગલી પ્રાણીઓ પણ આપણા શહેરની અંદર આવી જાય છે. બરોબર? તો ફેર પડે આપણને. ક્યારેક આપણે ઊભા હોય, આપણે મસ્ત મજાના તૈયાર થઈને જતા એમ કે આ રોડમાંથી સિંહ નીકળે તો આપણે તો હતા થઈએ, કારણ કે એને કંઈ એવું ન હોય કે ભાઈ આ તો હજી નાનો, આનો શિકાર ન કરાય, આના ઘરે રાહ જોતા છે, ગમે એને બહબાટી બોલાવી. તો
આપણે એટલે જ આ સમજીએ, પર્યાવરણનું સારી રીતે જતન કરીએ કે જેથી આપણે કહી શકાય કે પ્રાણીઓને અને પર્યાવરણનું બેનું બેલેન્સ સારું રહે, નિર્જીવ વસ્તુ ને સજીવ વસ્તુનું, કે જેથી આ પ્રાણી જે છે સૃષ્ટિ સારી રીતે રહી શકે. ચાલો આપણે જોતા હતા આહાર શૃંખલાનું દરેક જે ચરણ છે પોષક સ્તરનું નિર્માણ કરે છે. ઉર્જાનું ઉત્પાદન ઉર્જાનું વહન ક્યાંથી શરૂ થાય તો કે ઉત્પાદકોથી શરૂ થાય. આગળ જો ઉત્પાદકો જે છે એ પ્રથમ પોષક સ્તરે હોય છે, સાચી વાત છે. તે સૌર ઉર્જાનું શોષણ કરે છે અને તેને કેમાં કન્વર્ટ કરે છે, કેમાં રૂપાંતર કરે છે તો કે રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. ઉત્પાદકોથી ઉર્જાનું વહન જે છે એ કયા તો કે ઉપલા પોષક સ્તર. આના કરતા ઉપલું પોષક સ્તર કયું છે તો કે દ્વિતીય ક્રમનું પોષક સ્તર, કે જેને કહેવાય તૃણાહારી પ્રાણીઓ, એની અંદર આનું વહન થાય છે. ઓકે, ત્યારબાદ કહી શકાય કે માંસાહારી પ્રાણીઓ છે આ તૃણાહારી પ્રાણીઓનું ભક્ષણ કરે. આ માંસાહારી પ્રાણીઓ એ તૃણાહારી પ્રાણીને બુગડી કરતા ખાઈ જાય. એટલે હવે ઉર્જા ક્યાં ગઈ તો કે દ્વિતીય પોષક સ્તરથી તૃતીય પોષક સ્તર. હવે આ માંસાહારી પ્રાણીને પણ કોઈ ઉચ્ચ માંસાહારીઓ છે એ ખોરાક તરીકે ઉપયોગ કરી નાખે તો હજી આ ઉર્જાનું પણ વહન ક્યાં છે તો કે ચતુર્થ પોષક સ્તરની અંદર ઉર્જાનું વહન થાય છે. આમ આના ઉપરથી આપણે કહી શકીએ કે આ ઉત્પાદકો જે છે એ સૌર ઉર્જાના પ્રવેશદ્વાર તરીકે વર્તે છે. આ આપણું આખું જે શૃંખલા હતી એમાં સૌર ઉર્જા પ્રવેશી ક્યાંથી, આ જે ઉર્જા જે છે એ આવી ક્યાંથી તો કે ઉત્પાદકોથી. એટલે આ ઉત્પાદકોને શું કહેવાય તો કે સૌર ઉર્જાનો પ્રવેશ દ્વાર. સૌર ઉર્જાના પ્રવેશ દ્વાર તરીકે પણ કહેવામાં આવે છે. બરાબર. આ રાસાયણિક ઉર્જા સમગ્ર જીવ સૃષ્ટિમાં સજીવ સમુદાયની બધી જ ક્રિયાઓનું સંકલન કરવાની અંદર, એટલે કે આ જે તમને ઉર્જા મળે, ફોર એક્ઝામ્પલ તૃણાહારી પ્રાણીને વનસ્પતિમાંથી ઉર્જા મળી તો એ તૃણાહારી પ્રાણીનો ઉપયોગ ક્યાં કરશે? આજે માની લો કે મેં કોઈ વનસ્પતિને ખોરાક તરીકે લીધી, આજે મેં કોઈ બટેકા ખાધા તો હું એનો ઉપયોગ ક્યાં કરીશ તો કે મારું શરીર એ જે બટેકામાંથી ઉર્જા મળશે, વનસ્પતિમાંથી જે ઉર્જા મળશે એનું હું મારી શરીરના વિકાસ કરવામાં, મારા શરીરને ટકાવી રાખવામાં અને બધી આજુબાજુની ક્રિયા કરવામાં, જેમ કે જમવું, વાંચવું, લખવું, દોડવું, બધી આપણે ઉર્જાની જરૂર પડે, એમાં આપણે આ ઉર્જાનો ઉપયોગ કરીશું. આપણે આટલું પહેલા તો તેને ક્લિયર થયું. તો અહીંયા સૌર ઉર્જાના પ્રવેશદ્વાર તરીકે કેનો ઉપયોગ થશે તો કે ઉત્પાદકોનો સૌર ઉર્જાના પ્રવેશદ્વાર તરીકે કોણ જાણીતું છે તો કે ઉત્પાદકો જાણીતા છે. જે ઉર્જા તૃણાહારી તરફ વહન પામે છે, બરોબર, એ ફરી પાછી નીચે નથી આવતી. એટલે કે આ જે પ્રકારનું આખું ઉર્જાનું વહન છે એ હંમેશા કેવું તો કે ઉર્જાનું વહન હંમેશા એક માર્ગી છે. કેવું? એક માર્ગી. એટલે કે ઉર્જા હંમેશા નીચલા એટલે પોષક સ્તરથી ઉપલા પોષક સ્તર તરફ જશે. ક્યારે એવું નહીં બને કે પોષક સ્તરથી નીચેના પોષક સ્તરમાં ઉર્જા આવે. કોઈ આપણે વનસ્પતિના બાજુમાં બેઠા, ફોર એક્ઝામ્પલ અહીંયા ઝાડવું હોય, આપણે એને બાજુમાં આવી રીતે આમ ટેકન લઈને ઊભા છે, તો કોઈ એવું બન્યું કે વનસ્પતિ આપણામાંથી ઉર્જા લઈ લે. તમે કોઈ વનસ્પતિ પાસે 5 મિનિટ ઊભા રહી એટલે તમારી બધી તાકાત વહી ગઈ. એવું કોઈ દી થાય? ન થાય. એનો મતલબ શું તો કે તૃણાહારી પ્રાણીઓ જે છે એમાંથી ઉર્જાનું વહન માંસાહારી પ્રાણીઓમાં થાય, પણ તૃણાહારી પ્રાણીઓમાંથી ઉર્જા જે છે એ નીચે એટલે કે ઉત્પાદકો તરફ આવતી નથી. એટલે ઉર્જાનું વહન હંમેશા કેવું છે? એકમાં. આટલું ડન. આટલું પહેલા બધાને ક્લિયર થયું? ઓકે, ચાલો. આમ વિવિધ પોષક સ્તર તરફ ક્રમશઃ વહન પામતી ઉર્જા એ નીચલા પોષક સ્તર તરફ જઈ શકતી નથી. તમારી ભાષામાં તમે થોડુંક લખો તો પણ ચાલે. હાલો, આટલું ડન. તો આપણે પહેલા તો આહાર શૃંખલા વિશે અભ્યાસ કર્યો. એમાં ઉર્જાનું વહન કઈ રીતે થાય, પોષક સ્તર કોને કહેવાય તો કે ઉત્પાદકો છે એને કહેવાય પ્રથમ પોષક સ્તર, કે જેમાંથી બધા પોષણ મેળવે છે. તે રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે, સૌર ઉર્જાનું. એમાંથી ઉત્પાદકોમાંથી તૃણાહારી પ્રાણી એનો ઉત્પાદકોનો ખોરાક તરીકે ઉપયોગ કરે તો ઉર્જાનું વહન ક્યાં જાય તો કે તૃણાહારી પ્રાણીઓમાં. એટલે દ્વિતીય પોષક સ્તરનું નિર્માણ થયું. ત્યાંથી માંસાહારી પ્રાણી, તૃતીય પોષક સ્તર, ત્યાંથી ઉચ્ચ માંસાહારી. આટલું ડન? ઓકે. હવે ઉચ્ચ માંસાહારી જે છે એમાંથી વિઘટકો આનું વિઘટન કરે. આ ઉચ્ચ માંસાહારીઓ એ જે છે એ મૃત્યુ પામે. એટલે આ વિઘટકો જે છે એ શું કાર્ય કરશે તો કે એને વિઘટન કરી નાખશે અને ફરી પાછું બધું પર્યાવરણમાં ભળી જશે. અને ફરી પાછું એનો ઉપયોગ કોણ કરશે તો કે ઉત્પાદકો, અને ફરી પાછી આખી શૃંખલા ચાલુ થાય. હવે આ નિવસન તંત્ર જે છે એમાં ઉર્જાના
વન અભ્યાસ ઉપરથી આપણે એનું મેઇન સારાંશ એટલે કે આમાંથી આપણે શું સમજ્યા એ આપણે કહેવાનું. સારો એવો ક્વેશ્ચન છે, આઈએમપી ક્વેશ્ચન છે. જોઈએ આપણે તો કે લીલી વનસ્પતિઓ પ્રાપ્ત સૌર ઉર્જાના લગભગ 1% ઉર્જા જે છે એનું જે શોષણ કરી અને કહી શકાય કે એનું રાસાયણિક ઉર્જામાં એટલે કે ખાદ્ય ઉર્જામાં રૂપાંતર કરી શકે છે. અહીંયા આ જે ઉત્પાદકો એટલે કે વનસ્પતિઓ છે એમને મળેલી જે ઉર્જા હોય સૌર ઉર્જા, એમને જે સૂર્ય ઉર્જા મળી એમાંથી માત્ર 1% ઉર્જાનું જ ખાદ્ય ઉર્જામાં રૂપાંતર કરે છે. એટલે અહીંયા ઉર્જાનું વહન કેટલું છે તો કે 1%. ઓકે, અહીંયા તમે સૌર ઉર્જા કેટલી આપી તો કે 100% આપી. માની લો કે કોઈ વનસ્પતિ ઉપર 100% સૂર્ય ઉર્જા આવે, સૌર ઉર્જા આવે, તો વનસ્પતિમાંથી ખાવા એટલે કે ખોરાકના ઉર્જા તરીકે એમાંથી કેટલી ઉર્જા લઈ શકશે તો કે માત્ર 1%. યસ, આ બહુ અગત્યનો પોઈન્ટ છે. એટલે વનસ્પતિ જે છે એ સૂર્ય ઉર્જામાંથી માત્ર 1% જ ઉર્જા લઈ શકશે. આપણે પણ એવું છે ને, આપણે માની લો કે કોઈ કાકડી ખાઈએ તો એનો મતલબ એવો છે કે પૂરેપૂરી કાકડી છે એમાંથી આપણે પોષણ મેળવશું ના. એ કાકડીમાંથી આપણું પાચન તંત્ર જે છે એ જરૂરી એવા પોષક તત્વો જ લેશે, તો જ કહી શકાય કે ઉત્સર્ગ તંત્રની રચના થઈ હોય આપણા શરીર. તો અહીંયા વનસ્પતિઓ છે પ્રાપ્ત ઉર્જાનું માત્ર 1% ઉર્જાનું ખાદ્ય ઉર્જામાં રૂપાંતર કરશે. આ ઉર્જાનું વહન એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરમાં થાય છે ત્યારે ઉષ્મા સ્વરૂપે મોટા પ્રમાણમાં આ ઉર્જાનો શું થાય તો કે વ્યય થાય છે. મોટા ભાગે ઉષ્મા ઉર્જા સ્વરૂપે ઉર્જાનો વ્યય થાય છે. તમને એમ થાય છે આટલી બધી ઉર્જા ગઈ ક્યાં, તો મોટા ભાગની ઉર્જાનો વ્યય ક્યાં થાય તો કે ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય થાય છે. યસ, ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય થાય. ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામે છે. ત્રીજો પોઈન્ટ કે ઉત્પાદકોની સરખામણીમાં ઉપભોગીઓ વધારે ઉર્જાનો વ્યય કરે છે. આ ઉત્પાદકોની કમ્પેરિઝનમાં આ જે ઉપભોગીઓ છે એમાં વધારે ઉર્જાનો વ્યય થાય. તો તમને હેતુલક્ષીમાં પૂછાય કે કોણ વધારે ઉર્જાનો વ્યય કરે છે, ઉત્પાદકો કે તૃણાહારી? તો કે જે આ તૃણાહારી છે એની અંદર ઉર્જાનો વ્યય વધારે થાય. ઉત્પાદકોની સરખામણીમાં જે ઉપભોગીઓ છે એમાં ઉર્જાનો વ્યય વધારે થાય. ઓકે, ત્યારબાદ તો કે નિવસન તંત્રમાં સતત ઉર્જાનો પુરવઠો પ્રાપ્ત થવો જરૂરી છે. એટલે કે સતત ઉર્જા જે છે એ અહીંયાથી અહીંયા ટ્રાન્સફર થતી હોવી જોઈએ. દરેક સેકન્ડ એમ નથી કહેતો, પણ આ નિવસન તંત્રમાં જો કોઈ એકય પ્રાણી ઘટી જાય, ફોર એક્ઝામ્પલ દુનિયામાં તૃણાહારી પ્રાણીઓ વધે જ નહીં, તો ઉર્જા જે છે એ એમાં વચ્ચે ખામી આવી જશે. અહીંયાથી ઉર્જા અહીંયા જઈ શકશે નહીં, બરોબર? એટલે નિવસન તંત્રની અંદર દરેક પોષક સ્તરે ઉર્જાનો સતત પુરવઠો પ્રાપ્ત થવો જરૂરી છે. ત્યારબાદ ચોથું, નિવસન તંત્રમાં સતત ઉર્જાનો પુરવઠો પ્રાપ્ત થવો જરૂરી છે જોયું. એટલે આપણે મેઇન અત્યાર સુધીમાં કેટલા પોઈન્ટ જોયા તો કે પહેલું તો કે તે નિવસન તંત્ર છે એમાં ઉત્પાદકો એ પ્રાપ્ત સૌર ઉર્જાના માત્ર 1% ઉર્જાનો જ ખાદ્ય ઉર્જામાં રૂપાંતર કરે છે. ત્યારબાદ આપણે જોયું કે ઉત્પાદકોની સરખામણીમાં તૃણાહારી પ્રાણીઓ માંસાહારી કે ઉચ્ચ માંસાહારી એટલે કે ઉપભોગીઓ પ્રાણીઓ કયો એ વધારે ઉર્જાનો વ્યય કરે છે. આપણે જોયું કે સતત ઉર્જાનો પુરવઠો પ્રાપ્ત થવો જરૂરી છે, બરોબર? અને જ્યારે એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરમાં ઉર્જા જાય ત્યારે મોટાભાગે ઉષ્મા ઉર્જા સ્વરૂપે આ ઉર્જાનો શું થાય છે? વ્યય થાય છે. ગરમી સ્વરૂપે વ્યય થાય, ગરમી સ્વરૂપે. આગળ, દરેક પોષક સ્તરે વૃદ્ધિ, પ્રજનન અને જૈવિક ક્રિયાઓ માટે સજીવ છે એ ઉર્જાનો ઉપયોગ કરશે. દરેક પોષક સ્તરે માની લો કે ઉત્પાદકોમાંથી તૃણાહારીમાં ઉર્જા આવી, આ ઉર્જાનો ઉપયોગ ક્યાં કરશે? ફોર એક્ઝામ્પલ મને ઉર્જા મળે, ઉપયોગ ક્યાં કરશે? તો કે આપણા જીવન જીવવા માટેની બધી પ્રવૃત્તિમાં. જેમ કે જીવન જીવવા માટેની પ્રવૃત્તિની અંદર તો કે મારા શરીરનો વિકાસ કરવો, વૃદ્ધિ કરવું, પ્રજનન કરવું, જૈવિક ક્રિયાઓ ખાવું, પીવું, રમવું, દોડવું, ચાલવું, એ બધાની અંદર ઉપયોગ કરીશ જે મને મળેલી ઉર્જા, બરોબર? તો એવી રીતે દરેક સજીવ છે એ પોતાને મળેલી ઉર્જાનો ક્યાં ઉપયોગ કરશે? તો કે વૃદ્ધિમાં, પ્રજનનની અંદર અને અન્ય જૈવિક ક્રિયાઓ કરવામાં. ત્યારબાદ છઠ્ઠું તો કે લગભગ પ્રાપ્ત ઉર્જાના 10% ઉર્જા આહાર શૃંખલામાં એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરમાં જાય છે. એટલે માની લો કે અહીંયા 1% ઉર્જા મળી ઉત્પાદકો, આ 1%ના અહીંયા ટ્રાન્સફર કેટલા થશે? તો કે માત્ર 10%.
એટલે 1% ના પણ 10% થાય 0.1%. તો વિચાર કરો અહીંયા કેટલી ઉર્જા આવી ગઈ, બહુ ઓછી, 0.1%. એટલે તમે જુઓ, તમે કોઈક દી કે આવડું નાનું બટેકું ખાઈ લ્યો અને તમે આખો દિવસ તમને ઉર્જા મળશે એવું કોઈ દી શક્ય છે? ના. આપણે ઘણું બધું ખાવું પડે દિવસમાં, ઘણો બધો ખોરાક લેવો પડે, ત્યારે આપણે સારી એવી ઉર્જા લઈ શકીએ. એનું કારણ શું? તો કે આપણે વનસ્પતિ હોય ને, વનસ્પતિ એને આપણે જ્યારે ખોરાક તરીકે લઈએ તો આપણે માત્ર એમાંથી આપણને કેટલી ઉર્જા મળે? તો કે 0.1%. એટલે આપણે વધારે પ્રમાણમાં ગ્રહણ કરવું પડે, ત્યારે 0.1% ભેગા કરીને આપણને થોડીક ઉર્જા મળે. હવે અહીંયા જે ઉર્જા મળી 0.1% ઉર્જા, એ અહીંયા જ હશે. એટલે કે કોઈ તૃણાહારી, જેમ કે હરણને માની લો કે કોઈ શિકાર કરશે, ચીતો ખાશે હરણ, તો માંસાહારી પ્રાણી છે, તો ત્યાં ઉર્જાનું વહન કેટલું થશે? તો કે 0.1% ના પણ 10%. એટલે કે 10% ઉર્જાનું જ ટ્રાન્સફર થાય. તો અહીંયાથી અહીં જશે કેટલું થાય? તો કે 0.01%. અહીંયાથી અહીંયા જાય તો 0.001%. યાદ રાખજો કે ઉચ્ચ માંસાહારીમાં ઉર્જાનું વહન કેટલું થાય? તમને એમ કહે કે જો ઉત્પાદકોમાં ઉર્જા 1% હોય તો ઉચ્ચ માંસાહારીમાં ઉર્જા કેટલા ટકા હોય આવું પૂછે તો કેટલું લખવાનું? 0.01. દરેક પોષક સ્તરે 10% ઉર્જા ઘટાડતી જવાની. અહીંયા 10% ઉર્જા ઘટી, અહીંયા 10% ઉર્જા ઘટે, અહીંયા 10% ઉર્જા ઘટે. બરોબર? ઓકે, ચાલો આગળ. તો કે આહાર શૃંખલાના 3 અથવા 4 ચરણની હોય છે. આહાર શૃંખલા કેટલા ચરણની? તો કે કા 3 કા 4, જે આપણે કીધું. અને લાસ્ટ ઉત્પાદકોના સ્તરમાં સજીવની સંખ્યા, ઉત્પાદકોની સંખ્યા સૌથી વધારે હોય. તમે જો ઝાડવાઓની સંખ્યા કેટલી વધારે છે અને હોવી જ જોઈએ, હજી વધવી જોઈએ. બરોબર? જ્યારે કમ્પેરિઝનમાં તમે જેમ ઉપર જતા જાવ પ્રાણીઓની સંખ્યા ઘટતી જાય. ઉચ્ચ માંસાહારીઓ તો બહુ ઓછા છે. જેમ કે સિંહની સંખ્યા જુઓ બહુ ઓછી છે, બાજની સંખ્યા જુઓ બહુ ઓછી છે. બાજની સંખ્યા વધારે કે ઝાડવાની સંખ્યા વધારે? તમે કહેશો સાહેબ ઝાડવાની સંખ્યા વધારે. એટલે છેલ્લો પોઈન્ટ શું? તો કે ઉત્પાદકોની સરખામણીમાં ઉચ્ચ માંસાહારીઓની સંખ્યા ઓછી હોય છે. તો આ થયા મેઇન 8 પોઈન્ટ. બરોબર? તમને એક્ઝામમાં 3 માર્કમાં ક્વેશ્ચન પૂછાય કે નિવસન તંત્રનો સારાંશ સમજાવો, તો આટલું જ તમારે લખવાનું. પહેલું તો કે પ્રાપ્ત સૌર ઉર્જાના 1% ઉર્જાનું ટ્રાન્સફર થાય. બીજું તો કે આ ઉર્જા જે છે એ ઉષ્મ ઉર્જા સ્વરૂપે વ્યય પામે. ત્યારબાદ આ ઉર્જા જે છે એનું માત્ર 10% આ જે ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામે એમાં ઉદ્યોગીઓ વધારે ઉષ્મા ઉર્જાનો વ્યય કરે. ચોથો પોઈન્ટ તો કે એક સ્તરથી બીજા સ્તરે ઉર્જા જે છે એનું ટ્રાન્સફર થવું જરૂરી છે. ત્યારબાદ આપણે 5મો પોઈન્ટ જોયો કે આ જે ઉર્જાનો ઉપયોગ દરેક સજીવો એ વૃદ્ધિમાં, પ્રજનનમાં અને જૈવિક ક્રિયાઓ કરવા માટે કરે છે. 6થો પોઈન્ટ આપણે જોયો કે પ્રાપ્ત ઉર્જાના માત્ર 10% ઉર્જા ઉપર ટ્રાન્સફર થાય. 7મો પોઈન્ટ આપણે જોયો કે આહાર શૃંખલા 3 કે 4 ચરણની હોય. અને લાસ્ટ પોઈન્ટ ઉત્પાદકોની સંખ્યા એકદમ વધારે, ઉચ્ચ માંસાહારીની સૌથી ઓછી. તો આજે આપણે આહાર શૃંખલા વિશે ડિટેલમાં અભ્યાસ કર્યો. અહીંયા સુધી રાખીએ. આ આહાર શૃંખલામાં ઉર્જાનું વહન કેવી રીતે થાય એ પણ આપણે જોયું. અહીંયા સુધી રાખીએ છોકરાઓ. જય ભારત, જય હિન્દ.